જે લેવાના છે ફૂલબાગ એ પરિક્રમા ગ્રંથમાં આજે છે મનુભાઈએ પણ સુંદર એની વાત રજૂ કરી કે ફૂલબાગ ક્યાં આવ્યો પરમધામમાં, તો રંગમેલની પશ્ચિમ દિશામાં આવેલો છે. અને પશ્ચિમ દિશામાં જે 16 હંસના બે જલકુંડો છે એ બેની વચ્ચે 1500 મંદિર પહોળો, લાંબો પહોળો ફૂલબાગ સાહેબ આવે તો મને દેજો. હવે નહીં આવે. બોલવાના છે. નીચે ફૂલબાગ છે અને ઉપર ફૂલબાગ છે અને ચારે દિશામાં 16 હંસના જલકુંડો છે. અને આ ફૂલબાગમાં પછી 10 આડી નહેરો, ઊભી આડી નહેરો પડે અને 150 બાય 150 ના 100 બગીચા થાય. અને દરેક બગીચાની ચારે દિશામાં નહેરો અને જ્યાં નહેર મળે ત્યાં જલકુંડો. અને આ નહેરો પાછી કેવી કે વચ્ચે નહેર અને આજુબાજુ રસ્તા, અને આ રસ્તામાં પણ વચ્ચે બગીચા અને કમરભર ઊંડી નહેર, કારણ કે એક માળ ઊંચું આ ફૂલબાગ છે. અને દરેક બગીચામાં આ પાછી ઊભી આડી 3 નહેરો પડવાથી 16 બગીચા થયા એક મોટા બગીચામાં. અને 9 જલકુંડો બન્યા. અને આ 16 બગીચામાં 3 મંદિરના અંતરે ફૂલોના વૃક્ષો આવેલા છે અને 2 ભોમ ઊંચા. અને આવા હજારો જાતના ફૂલો અને 1000 પાખડી વાળા અને અલગ અલગ રંગના, કારણ કે એક રંગ હોય, લાલ રંગ હોય તો એની પણ અનેક હજારો જાય, એવા અનેક પ્રકારના ખુશ્બુદાર ફૂલો આ ફૂલબાગમાં છે. આ ફૂલબાગને રંગમેલને અડીને 3000 જે બચ્યા છે જલકુંડો છે. જ્યાં જલકુંડ છે ત્યાં 5 ફુવારા હોય, 4 ફુવારા 4 જલકુંડોમાં ચારે દિશામાં પડે. વચ્ચેનો ફુવારો ચક્રી ખાઈને એના એ ફુવારામાં પડે. એટલે આ સુંદર નજારો જ્યારે સખીઓ બીજી ભોમના ઝરૂખામાંથી પશ્ચિમ દિશામાં જ્યારે આ ફૂલબાગને નજારો જુએ ત્યારે એક સરખું ફૂલબાગની ટોચ ત્યાં દેખાય અને જે ફુવારા છે એની પણ ટોચ દેખાય. અને ફુવારાના જે જલ બિંદુઓ છે જાણે મોતી સમાન ઝળહળતા લાગે. એટલે એક સુંદર નજારો, રંગબેરંગી અને ખુશ્બુદાર વાતાવરણ એવું પેદા થાય. અને આ જોઈને સખીઓ ખૂબ જ પ્રફુલ્લિત થઈ જાય. આ ફૂલબાગમાં અનેક જાતના પ્રાણીઓ પણ વિહાર કરવા આવે. સખીઓને રાજ્યમાં રાજ પણ વિહાર કરે. પ્રાણીઓ ફૂલબાગમાં વિહાર કરે તો કોઈ ફૂલ ઝાડને નુકસાન ના થાય એ રીતે આનંદ કરે. આ ફૂલબાગને ફરતે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશામાં બળોવનના 5 વૃક્ષોની હાર આવેલી છે. એ 5 ભોમ ઊંચા. અને આ 5 ભોમમાં હિડોલા છે. કેવા છે કે કોઈ ખપ્પર ખાટ બધી સખીઓ બેસે તો કોઈ હિંડોલામાં સૂતા સૂતા હિંડોલા ખવાય. તો કહો તો 2 સખી, એક સખી બેઠી હોય ને એક સખી ઊભી હોય, આવા સુંદર હિંચકા ખાય. અને આ 5 ભોમ ઊંચેથી આ હિંચકા ખાતા ખાતા આ ફૂલબાગનું સુંદર દ્રશ્ય આ સખીઓ નિહાળે છે. જેવો ફૂલબાગ એક ભોમ ઊંચો છે, નીચે નૂરબાગ છે. આ નૂરબાગની રચના પણ ફૂલબાગ જેવી જ છે.
પણ ફરક એટલો છે કે 3000 જલકુંડ જે રંગમહેલની દિવાલને અડીને હતા એ ત્યાં નથી. પણ રંગમહેલમાંથી નીચે ઉતરવા માટે 10 ખિડકીઓ છે, દરવાજા છે. અને બીજી વિશેષતા શું છે? આખો નૂરબાગ એક નૂરના સ્તંભ ઉપર રહેલો છે. એટલે એક એક મંદિરના અંતરે સ્તંભો આવેલા છે. એટલે બોર્ડર ઉપર 1500 મંદિર એક સાઈડ તો 1500 સ્તંભ ચારે દિશા થઈને તો 6000 સ્તંભો થયા. અને એક બગીચામાં 150 ચારે દિશામાં થઈને એ 600 થયા, ગુણ્યા 100 બગીચા એટલે 60,000 સ્તંભો વત્તા બોર્ડરના 6000, કુલ 66,000 સ્તંભો આવેલા છે. નૂરના તેજોમય નૂર, જે સોનાથી પણ વધારે કિંમતી તારે ધાતુ છે અને તેજોમય છે. નૂર એટલે તેજ. આ તેજોમય સ્તંભો ઉપર આખો ફૂલબાગ આવેલો છે અને એ નૂરબાગ એ દેખાય છે. આ ફૂલબાગ અને નૂરબાગની પશ્ચિમે અન્નવન આવેલું છે. એ પણ આટલું જ 1500 મંદિર લોબુ પહોળું, પણ એની અંદર અન્નના, ફળના, મેવાના આવા વૃક્ષો આવેલા છે. એમાં દરેક નાના બગીચાની વચ્ચે જે જલકુંડ છે ત્યાં ડેરી આવેલી છે. આવું અન્નબાગ અને અન્નવનની પછી દુગ્ધુલિચા, એ ઘાસના મેદાનો છે રંગબેરંગી. લોન અને આ સુંદર પોચા પોચા ઘાસના મેદાનોમાં સખીઓ એ વિહાર કરે, આનંદ કરે. અને એમાં પણ જે વચ્ચે જે 6 ડેરી છે, 6 જલકુંડો, એની ઉપર 4 ડેરીમાં 4 જલકુંડોમાં ડેરી આવેલી છે. ફરક આટલું. અને એને પછી પશ્ચિમ ચોગામ. આવું એક રંગમહેલની પશ્ચિમ દિશામાં ફૂલબાગ, નૂરબાગ, અન્નવન, દુગ્ધુલિચા અને પશ્ચિમ ચોગામની સુંદર શોભા શોભી રહી છે. આજના ધનેશ મહેતાજી આજે એમના જે નિરંતર ગ્રંથ જે સમજાવવાના છે એમાં આ ફૂલબાગ, નૂરબાગનું સુંદર વર્ણન આવશે. આપણે એમને સાંભળીએ. ગુરુવર્ય ધનેશ કુમારજી. વંદો સતગુરુ ચરણ કો, કરું છું પ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધણી દેવચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રી મેર રાજ સુનામ. તેજ કુંવર શ્યામાયુગલ સો, પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. પ્રણામ સુંદરદાસજી. ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ 9 આપણે પૂરા કર્યા છે. એની છેલ્લી ચોપાઈ 47મી દોહરાઈ લઉં છું, પછી આગળ વધી. શ્રી મહામત કહે મોમિનો, જો હોવે અરવારત, તો પ્રેમ પ્યાલે જો ભર ભર, પીજે હક સોરસ પરસ. મહામતી ઇન્દ્રાવતી એ બ્રહ્માંગનાઓ, જો તમે પરમધામની અંગનાઓ હો, 12,000 માની હો, તો રાજજી મહારાજ તરફના પ્રેમનો પ્યાલો ભરી ભરીને રાજજી મહારાજ સાથે શેર કરો. પ્રેમ પીવડાવો, પ્રેમ પીઓ, પ્રેમનું આદાન પ્રદાન કરો.
ઓર પીછલ હવે ફૂલબાગનું વર્ણન છે. ફૂલબાગ વિશે ઘણું કહી દેવામાં આવ્યું, પહેલેથી જ તમને સમજ આપી દેવામાં આવી છે, એટલે હવે ચોપાઈઓ જ સમજાવવાની મારે રહે છે. કદાચ એવું લાગે છે કે એવી ચેતના જાગૃત થઈ છે, એટલી વિદ્વતા બધામાં આવવા માંડી છે કે આ સબ્જેક્ટ ત્રિમુખવાણીનો એ બોરિંગ ના થઈ જાય એટલા માટે એને મીઠાશથી લપેટવા માટે ભજનનો કાર્યક્રમ આપણે ગોઠવી દીધો કે પહેલા સુંદર મધુર રાગે ગવાતા ભજનો. પણ એ ભજનના ગાયકો પ્રવચનના શોખીન થઈ ગયા, એટલે પેલું બોરિંગ થવાનું કામ ચાલુ થઈ ગયું. એ ના થાય એટલે આપણે ભજનો સુંદર ગવાવા જોઈએ. તો એમાં લપેટીને આપણે આ જે અઘરા વિષયો છે એના પ્રેમ રસનું પાન સુંદર સાથને કરાવી શકીએ. और पीछल पाल तालाब के कई वन शोभा लेत. પચકોથર તલાવની પાછળના ભાગમાં જે વન છે ખૂબ શોભી રહ્યા છે. એ વન આગુ ફીરવલ્યા અને એ વન છેક આગળ સુધી ફરી વળ્યા છે, રંગ મેલ સુધી પહોંચ્યા છે. પરે ધામલો દેખાઈ દેત. કેટલે દૂર સુધી? રંગમેલ સુધી. આ સુંદર વન ઉપવન. વન તો કેવા સુંદર શોભાયમાન થઈ રહ્યા હોય તેવા. વનમાં શું હોય? વૃક્ષ, લીલોતરી, અને એ વૃક્ષ ઉપર, એ વેલીઓ ઉપર, એ છોડ ઉપર પુષ્પો આવે તો પુષ્પોની અંદર શું હોય? વિવિધ પ્રકારના રંગ હોય. તો રંગ બેરંગી ફૂલોની ચાદર પાથરી દીધી હોય કેવી શોભા. અને એ પાછી સુગંધ આપનારી હોય. તો સોનામાં સુગંધ પડી એવું થયું ને. એ સુગંધ સોનું હોય જો સુગંધ આપતી હોય તો કેટલું સરસ. સોનામાં સુગંધ ભળી કહેવત છે, બે વસ્તુઓ સારી ભેગી થઈ જાય તો કહેવા માટે. સોનામાં ક્યારેય સુગંધ આવે નહીં, પણ અહીં તો આ સોનામાં સુગંધ કે વનસ્પતિ, વૃક્ષો, વેલીઓ, છોડ, પેડ પૌધા જેને કે છે, બધામાં લીલોતરી ખૂબ શોભી રહી છે અને રંગબેરંગી પુષ્પો ખીલેલા છે અને એમાંથી વિવિધ પ્રકારની સુગંધ આવી રહી. આ બધું હોવા ઉપરાંત બધું તેજોમય છે. આખું પરમધામ તેજોમય છે. અને એકનું તેજ બીજામાં ને બીજાનું તેજ પહેલામાં એમ અરસ પરસ અથડાય છે ને એમાંથી નવા નવા રંગો ઉત્પન્ન થાય. એક લાલ તેજ હોય ને એક પીળું તેજ હોય, તો એની વચ્ચે કેસરી તેજ થઈ જાય. બેનું સંમેલન થાય એટલે વચ્ચે પટોસાનો થઈ જાય, કેસરી રંગનો થઈ જાય. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય. બાકીના બધા
બીજા બધા મેળવણીથી થાય. રંગનો અભાવ તે કાળો રંગ, બધા રંગનું વિસ્તરણ તે સફેદ રંગ. એમ બધાય રંગ તો એ બને આગુ ફીરવલ્યા પરે ધામલો દેખાય દયા બમ આવું એક રંગ મહેલ સુધી ગયું છે અને ત્યાં સુધી આ શોભાનો પટ્ટો છે. તાલકો બીચલે કે વિદ્યાધામ દિવાલો આએ. તળાવની ચારે બાજુ ફરવાર્યું છે. તળાવને મધ્યમાં કરી દીધું, ચારે બાજુ વન છે અને રંગમહેલની દિવાલો સુધી એ વન પહોંચ્યું છે. કઈ મેવે કે તે કહું અગણિત ગિને ન જાય. અને આ વન હોય ત્યાં ફળ હોય, ફળ હોય ત્યાં બીજ હોય. તો આ વનસ્પતિમાં કેટલાક પાન ખાઈ શકાય એવો હોય, કેટલાક ફળ ખાઈ શકાય એવો હોય, કેટલાક બીજ ખાઈ શકાય એવો હોય. આપણે મેથીના પાન ખાઈએ છીએ, પતરવેલિયાના પાન ખાઈએ છીએ. એ ખાવાનો મેવો પાનમાં આવ્યો. ફૂલમાં વરસાદોડીના ફૂલ, એને કંકોડાની મેળવણીનું શાક બહુ સુંદર થાય, બહુ સ્વાદિષ્ટ થાય. ફૂલનું પણ શાક થાય, સરગવાના ફૂલનું શાક થાય છે. સરગવાના ફૂલની ભાખરી એટલે આપણે ઢેબરામાં જેમ મેથી નાખીએ ને એમ સરગવાના ફૂલ નાખીને આપણા વડાપ્રધાન શ્રી આરોગ્ય છે, એમનું આરોગ્ય સરસ, ક્યારેય માદા પડતા નથી. જુઓ, માદા પડવાનું મોટા ભાગનું કામ આપણું પેટ કરે છે. એને તંદુરસ્ત રાખો તમે તંદુરસ્ત. તો કેટલાય મેવા છે, કઈ મેવે કહું અગણિત ગિને ન જાય. અહીં કેટલા બધા મેવા છે, તો પરમધામમાં તો મનવાંછિત ઈચ્છો ત્યાં ઈચ્છિત જે વસ્તુ ઈચ્છો ત્યાં પ્રગટ થઈ જાય એવી ભૂમિ. તરફ પીછલ ધામ કે અન બન મેવે અનંત. મેવાની વાત આવી એટલે અન્ન બન યાદ કર્યું. એ ધામની પાછળના ભાગમાં, રંગમહેલની પાછળના ભાગમાં અન્નવન આવેલું છે, જેમાં બધા પ્રકારના અન્ન ઉત્પન્ન થાય એટલે એનું નામ અન્નવન નામ આવે. એમાં તો અનેક પ્રકારના મેવા છે, મેવા માટેનું જ આખું વન છે. ફલ ફૂલ પાત કંદમૂલ કહલો ક્યાં સુધી ગણતરી કરું. ફળ છે, તમે ઓળખો છો ફળ એટલે શું. ફૂલ છે, મેં ગણાયું સરગવાના ફૂલ, વરસાદોડીના ફૂલ, આ બધા ખાદ્ય પદાર્થ છે. પાત એટલે પાન, એટલે પતરવેલિયાનો પાન, નાગરવેલના પાન, મેથીના, બધી ભાજીઓના પાન એ આપણે ખાઈએ છીએ. કંદમૂલ, તુરણ છે કંદમૂલ, શક્કરિયા છે કંદમૂલ, બટાકા છે કંદમૂલ, જે જમીનની અંદર થાય છે એ બધા કંદમૂલ.
કેટલાય હજુ તો આપણે ઓળખતા નહીં. ઘણા બધા કંદમૂળ હોય છે. ગુજરાતમાં થાય આપણને જોવા મળે, બીજા રાજ્યોમાં હોય એ પાછા ત્યાં વપરાતા. વેધર બધાનું જુદું. હિમાલય બાજુ એક ઠંડો મુલક, અને જેમ દક્ષિણમાં જાય એમ ગરમી વધતી જાય, એટલે ત્યાં ગરમ પ્રદેશમાં જુદી વસ્તુઓ થાય, અહીંયા આગળ જુદો પાક થાય. આપણે તો મધ્યમાં આવ્યા. હાલો કરું તો ક્યાં સુધી ગણતરી કરાવું? પરમધામમાં તો બધું અપરંપાર છે. આપણું પરમધામ અપાર, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામાલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. પરમધામ એનો કોઈ છેડો નથી, કોઈ અંત નથી, કોઈ છેડે પહોંચી નથી શકાતું. અપાર છે, અનંત છે, મને વેગી ઉડાન છે, છતાંય છેડો આવતો નથી. એનું નામ પરમ. એટલે પરમ એટલે શ્રેષ્ઠ, કે આવું કોઈ ધામ છે જ નહીં. ઉપર ઝરોખે ધામ કે બનાએ લગ્યા દિવાલ. રંગમહેલના દિવાલની પાછળના ભાગમાં ઝરૂખાઓ સુધી આ અન્નવન ફેલાયેલું છે. વાહી છાયા તલે રેતી રોશન. એ વૃક્ષોની છાયા નીચે જે રેતી છે ને, ચમક 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 થઈ રહી છે. પરમધામ આખું તેજોમય છે, તો રેતી પણ તેજોમય હોય. રેતીના કણ કેવા ચમકે. આપણે અહીં રેતીના કણો જયારે એની પર તાપ પડે ત્યારે ચમકતા હોય છે. તો પરમધામ તો આખું તેજોમય છે. રેતીના કણ તેજોમય છે, એ તેજનું પરાવર્તન કરે છે. વાહી છાયા તલે રેતી રોશન, જૈસા આગે કહ્યા બન હાલ. આગળ બધા વનનો વિસ્તાર તમને જે રીતે કહ્યો ને, એ જ પ્રમાણે અહીંના વૃક્ષોની નીચેની રેતી પણ રોશન, તેજોમય છે, પ્રકાશમય છે. બાગ બને પુલન કે. હવે બાગ બન્યા છે. શાના? તો કે ફૂલન, ફૂલના બાગ. એનું નામ ફૂલબાગ. જેમાં ફૂલ જ ફૂલ છે, એ ફૂલબાગ. અને જેમાં નૂર જ નૂર છે, તે નૂરબાગ. તેજ જ તેજ. અને એની પર ફૂલબાગ, તો એમાં ફૂલની જ શોભા. વિવિધ રંગના, વિવિધ પ્રકારની સુગંધ ફેલાવતા તેજોમય ફૂલ આવેલા છે. કલ્પના નથી આપણે કરી શકતા કે આવું તો કેવી રીતે બને. તો પરમધામ છે. આપણી અહીંની ગણતરી ત્યાં કશી કામ લાગતી નથી. ત્યાં બધું અનંત છે, અપાર છે, અખંડ છે. બાગ બને ફૂલન કે, લગત ઝરોખે દિવાલ. તો આ ફૂલબાગ ક્યાં સુધી આવેલો છે? કે ઝરોખા નીચે જે દિવાલ છે, એ દિવાલના અડીને એ ફૂલબાગ છે. જે બાબત હે એને છજોર હુઈ તો હોત ખુશાલ. હવે જે રંગમહેલના પાછળના ભાગમાં જ્યાં સજા છે, એ સજામાં 12,000 બ્રહ્માંગનાઓ જયારે બેસવા માટે આવે, આ શોભાનો નજારો જોવા માટે, ખુશ થવા માટે, આનંદિત થવા માટે, આનંદ પ્રાપ્ત કરવા માટે. સુંદર વસ્તુ જોવાની બધાને ગમે કે ના ગમે? તો સુંદર નજારો જો હોય તો એ પડી મૂકીને આપણે
ઘરમાં જે બધા છોકરા બેહી રહ્યું અને એમને કયું કામ ભાઈ ભોજન તો ઈચ્છા કરો ને, ઈચ્છા થાય જે જમવું હોય તે તૈયાર. ભોજન માટે લોટ દરાવા જવાનું થેલી લઈને, એમને નહીં. ઈચ્છા કરો તે ભોજન તૈયાર. ઈચ્છાચારી એનું જ નામ પરમધામ છે. જબ આવત હૈ એની છજ્જો એટલે કોઈ કામકાજ નથી, બસ આનંદ જ આનંદ કરવાનો પરમાત્માની સાથે. એમને વીંટળાઈને 12,000 પોતાના ધણીને ખુશ કરવા માટે અને ધણીના દર્શન કરીને ખુશ થવા માટે સદાય એમને વીંટળાયેલી રહે છે. બાર 12,000 શયનખંડમાં દરેક બ્રહ્માંગનાનું શયનખંડ અલગ છે. રાજજી મહારાજ બધાની સાથે 12,000 સ્વરૂપ ધારણ કરીને બધાની મનોકામના પૂરી કરે. દરેકને એમ થાય છે કે પરમાત્મા મારી પાસે જ છે. બાગ બને ફૂલન કે ફૂલના બાગ બનેલા છે અને તે પાછળના ઝરૂખાની દિવાલને અડીને અડીને ફૂલ 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 થઈ રહેલા છે. જબ આવત હે એન છજ્જો જ્યારે બ્રહ્માંગનાઓ આ છજ્જાઓમાં બેસવા માટે આવે, રૂહે તો હોત ખુશા, ત્યારે આ ફૂલ જોઈને ખૂબ ખુશ થઈ જાય, પ્રસન્ન થઈ જાય. ફૂલ કોને ના ગમે? એ ફૂલ આલો ફેંકી દે. એવું બને નહીં. ફૂલ બધાને ગમે, ગમે તે માણસ, કારણ કે ફૂલનું પોતાનું રૂપ પણ છે. મોગરાનું ફૂલ તો ઘાટ કેટલો સરસ, નાનકડું છે અને એવી પાખડીઓની એવી સુંદરતા છે એની પાસે ને એવી સુગંધ છે. મોગરાની સુગંધ જુદી. કેટલી બધી વિવિધતા છે. કોઈ કવિએ ગાયું છે, શાને આ રંગ જુદા જુદા, શાને આ રંગ જુદા જુદા, ચકલીનો રંગ જુદો, પોપટનો રંગ જુદો, ઓલા મોરલાના રંગ જુદા જુદા, શાને આ રંગ જુદા જુદા. વર્ણન કર્યું છે આ શબ્દોમાં. એ રંગીન, આ દુનિયા રંગીન છે અને એટલે એ છોડીને જવાનું મન કોઈને થતું નથી. બધા જાણે છે કે એકદર તો જવાનું જ છે, પણ હજુ તો બહુ વાર છે. 88 પૂરો થઈ ગયો, 89 ચાલે છે, તો જણ પ્રતીતિ એવી નથી જવાનું છે. આ બધા રંગીન દુનિયા, રંગીન નજારો છોડીને જવાનું. જબ આવત હે છજો રીહે રૂહૈત હોત ખુશાલ. આ વર્ણન સાંભળીને એમ થાય કે અહીંથી જઈએ તો ત્યાં આ બધું જ કાયમી છે. એક ગ્લાસો એ છે, જબ આવત હે ઈડી છજો રૂહૈત હોત ખુશાલ. લગ લગ હોય કે બેઠત સખીઓ એવું જોડે જોડે અડી અડીને બેસી જાય. 12,000 બ્રહ્માંગનાઓ છે. રાજજી મહારાજની અંગનાઓ છે.
એક કવિએ કહ્યું છે કે બે બૈરા વાળો માણસ હોય ને, એ તમને ગાળ દઈ જાય ને તો એને માફ કરી દેજો. ભગવાને એને મારી જ નાખેલો છે. બે જણીઓને રાજી રાખવી, એકને રાજી રાખી નહીં શકાતા, તો બે ને કેમ નહીં પૂરા પડવું કેવી રીતે? એટલે એમ તો ભગવાને મારી જ નાખ્યો એવું માનજો. એટલે બર્યો જર્યો કંઈક તમને બોલી જાય તો એ માફ કરી દેજો. 12,000 શ્યામાજીના સ્વરૂપ છે. શ્યામાજીનો અંગ સુંદર સાથ, 12,000 સુંદર સાથ છે એ શ્યામાજીના સ્વરૂપ. 12,000 સ્વરૂપે પોતાના પ્રિયતમને રીઝવે છે શ્યામાજી. એ આ પરમધામ છે. સજ્જામાં આવીને બધા બેસે, અડી અડીને બેસે છે. જરાય રીખવા જ નથી કે મારી જગ્યાએ તું કેમ બેઠી, તારી જગ્યાએ હું કેમ બેઠી, કશો સવાલ કોઈને છે નહીં. અડી અડીને બેસે છે. અટકેલીઓ પણ કરે, ધીંગામસ્તી કરે, બધું જ કરે. બધી જ 16 વર્ષની સુંદરી છે, તરુણ અવસ્થા છે. ત્યાં વૃદ્ધાવસ્થા નથી, પરમધામમાં ઉંમર વધતી નથી. અહીંનું તોલમાં ગણશો જ નહીં, એટલે જ એનું નામ પરમધામ. આગુ ઉઠે તો ઊંચે ફુવારે, નીચે જ્યાં બેસે ને ત્યાંથી જુએ તો નીચે ફુવારા ઉડી રહ્યા. ફુવારા જોવાના ગમે ને, અમૂલ ડેરીમાં જઈએ તો ફુવારા ઉડતા આપણે જોઈએ છીએ, કેટલા સરસ લાગે. કેટલાય પાર્ટી પ્લોટ જે હોય છે ને, ત્યારે જે નવા મેરેજ થાય છે એ પાર્ટી પ્લોટ ના માલિકો એને સજાવે ત્યારે એમાં ફુવારા પણ રાખે. આગુ ઉઠે તો ઊંચે ફુવારે, જલકત મોતી ગિરાએ. અને ફુવારાના પાણીના બિંદુઓ જે નીચે પડતા હોય, જાણે મોતી ખરતા હોય ને, ફુવારામાંથી પાણી ની પણ મોતી કરતા હોય એવું દેખાય છે. જલ જલકત મોતી ગિરાએ, આગુ સબન કે ફુવારે, આગુ સબો કે ફૂલ. સખીઓ બેઠી છે 12,000 ઝરૂખામાં. એ બધી સખીઓની આગળ ફુવારા પણ છે અને ફૂલ રંગ બેરંગી ફૂલો પણ છે. જો હવે શું બાકી રહ્યું? તો ફૂલ જોવાની બહુ મજા આવે, રંગબેરંગી ફૂલો, એની સુગંધ પણ સરસ આવે, અને પાણીના ફુવારા ઉડતા હોય એ નયન રમ્ય લાગે, આંખોને આનંદ આનંદ થઈ જાય. દેખ દેખ એ ચેહ બચે તબે હોત સંકુલ. દેખ દેખ એ ચેહ બચ્ચી. ચેહ બચ્ચા એટલે હિન્દીમાં ચેહ બચ્ચા શબ્દ છે. ચેહ બચ્ચા એટલે ફુવારો. તબે હોત સંકુલ. સંકુલ શબ્દ, સંકુલ એટલે સાનુકૂળ. સંકુલ કોને કહેવાય? બધાને અનુકૂળ હોય. આપણે તો 5-10 માણસ જ ભેગા થયા હોય, જો એસી ચાલુ કરો તો કેટલાક ચીકો ખાવા મળે. કેટલા એસી બંધ કરજો ને, મને તો ઠંડી લાગે, ઠંડી થઈ. અને કેટલોક કોટ પહેરી ના હોય તો કોટ કાઢી નાખે, શર્ટ કાઢી નાખે,
યાર કે ગરમી લાગે છે, એસી છે તો ચાલુ કરો. 10 માણસ હોય અને 10 પંતો હોય, કોઈકને આ ગમે ને કોઈકને આ ગમે. એ સાનુકૂળ ના કહેવાય. એ તો કોકને અનુકૂળ અને કોકને પ્રતિકૂળ. પણ એવી વસ્તુ હોય જે બધાને અનુકૂળ હોય એને સ્થાનુકૂળ કહેવાય, એને સંકુલ કહેવાય. આપણે કોઈને પૂછીએ, ફિલ્મના બહુ રસિક હોય ને, કે કઈ એક્ટ્રેસ બહુ રૂપારી તમને લાગે છે, તો કોઈક બતાવશે કે હેમા માલિની છે, કોઈક કે ભાઈ જયંતી માલા છે. આ મારા વખતનો હિરોઈનોનું નામ કહું છું. કોઈક ત્રીજી બતાવશે. એ સાનુકૂળ ના કહેવાય. બધા એક અવાજે એક જ નામ બોલે તો એ સાનુકૂળ કહેવાય. એટલે આ ફુવારા છે, બધાને ગમે એટલે એ સંકુલ છે, બધાને ગમે છે. કે ફુવારા બંધ થઈ જાય સારું એવી કોઈની ઈચ્છા છે નહીં. બધી સખીઓ ખુશ થઈ જાય છે, રખાય છે. કોઈને ફુવારાની સામે વાંધો નથી. છલકત છોલે ચહ બચે, નહેરે ચલત તેજ નૂર. હવે ફુવારાનું પાણી જે જલકુંડ ની અંદર પડે છે, એ જલકુંડ ઉભરાય છે. ફુવારામાંથી પાણી અંદરથી ઉછરે છે અને એ પાણી કુંડમાં પડે છે. એ કુંડ ઉભરાય છે, એ પાછું ઉપરથી વહી જાય છે. નહેરે ચલત તેજ નૂર, અને એમાંથી નહેરો નીકળે છે. પાણી ત્યાં તો બધી વસ્તુમાં તેજ છે, તેજોમય છે. પાણીમાં પણ તેજ છે. એટલે જાણે તેજની નહેરો નીકળતી હોય ને, પ્રકાશની નહેર હોય એવું લાગે. કારણ કે પ્રકાશ એની પર પડે છે, પાણી ઉપર, ને પાણી એનું પ્રત્યાવર્તન કરે છે. એટલે જાણે નહેરમાંથી પ્રકાશ નીકળતો હોય એવું લાગે. અને એ પાણી નહેરો માટે બધા જે પાછળ બગીચા આવેલા છે, 10 બગીચાની જે હારો છે ને, એ બધી હારોમાં એ પાણી પહોંચે છે, બધા છોડને, વૃક્ષોને, વેલીઓને. વિચરત સબ બગીચો, આખા બગીચામાં ફેલાઈને પીવત હે ભરપૂર. બધાય છોડ, વૃક્ષો, વેલીઓ એ બધાય પેટ ભરીને પાણી પીએ છે, ધરાઈને પાણી પીએ છે, સંતૃપ્ત થઈ જાય એ રીતે પાણી પીએ છે. જો લગા ચબૂતરે ચે બચા, બુજરક બડા વિશાલ. હવે આ જલકુંડ છે, એમાં 16 પહેલવારો એક બીજો જલકુંડ છે, અને એ ધામની દિવાલની સાથે જોડાયેલો છે. જો લગા ચબૂતરે ચે બચા, જે ચબૂતરાને અડી ને ફુવારો છે, એ બુજરક બધાથી મોટો ફુવારો છે. બુજરક બડા વિશાલ, ઉતરતા જલઈન થે નહેરે ચલતઈન હાલ. અને એમાંથી પણ પાણી ઉભરાઈને નીકળે છે, અને એ પણ નહેર, એમાંથી નહેર ચાલે છે. વિચરત જલ ચે બચો, તો સિરે લગે પહોંચત. તો આ જલકુંડોનું, ફુવારાઓનું જે પાણી નહેર વાટે નીકળે છે, એ બધા બગીચામાં વિચરણ કરે છે, બધે ફરે છે, અને છેક છેડા સુધી પહોંચી જાય છે.
અડધે જીન સુકાઈ જાય એવું નહીં. ઠીક છે, છેડો આવી જાય બગીચાનો, ત્યાં સુધી પહોંચે છે. ઈથી ભાત ઝરોખે બગીચે મળે રૂહે કેલ કરત. તો આ પ્રકારે આ ઝરોખા પર બેસીને બગીચાઓ માહે રૂહે કેલ કરત, ઝરોખા પર બેસીને બધી સખીઓ રાજ્ય મહારાજ સાથે પ્રેમ વિહાર કરે છે. ઇન ઉપર છજે વિરાજત તીરે લગે કૈહાર. રંગમહેલના પાછળના ભાગમાં એક ખૂણેથી લઈને બીજા ખૂણા સુધી આવેલ હારબંધ છજાઓનો તીરે લગે એકય હાર, એક લાઈન લાગી ગયેલી છે છજાની ઉપર ખૂબી વિધ, એની શોભા ખૂબ અનેરી છે. શોભા લેત કિનાર, અને એમાં બેસીને સખીઓ આનંદ લે છે. છજાના કિનારાઓ ખૂબ મનોહર છે. સજ્જુ નીકળ્યું એને કિનારો હોય, પડી ના જવાય એના માટે, અને કિનાર બાંધેલી હોય. ઈત ખેલત કઈ જાનવર મૃગ મોર બાંદર, પશુ પક્ષી નહીં બાકી નથી રાખ્યા સ્વામીજી. વન હોય તો પશુ પક્ષી તો હોય જ, ત્યાં માણસ નો હક એ હોય એના કરતા વધારે એમ ન હોય. વન હોય, જંગલ ખેતરોની જમીન, ત્યાં વાદળા ખુલ્લે, આમ એમને કોઈ મર્યાદા નહીં. આ ઝાડથી પેલી ઝાડ ને પેલી ઝાડથી પેલી ઝાડ. પશુ પક્ષી ભૂંડ હોય, રોજ હોય, ઘોડા જેવા ઘોડા જેવા. આ મારા ખેતરમાં જે રંજાડ છે એ કહું છું તમને. રોજ એટલે ઘોડા જેટલું મોટું ઊંચું પ્રાણી આવે, 50-50 ના ટોળા આવે. શું તમે કરો ખેતી? બાજરી કરો તોય ખાઈ જાય, ઘઉં કરો તોય ખાઈ જાય, જમીનની ઉપર થતેલી બધી વસ્તુઓ ખાઈ જાય, શાકભાજી પણ ના રહેવા દે. ચીકોરી કરવાનું નક્કી કર્યું, જમીનની અંદર થાય અને કડવી હોય. દરેક વસ્તુનો ઉપાય હોય ને, ઉપાય શોધવો પડે. તો એમ આ અહીંયા આગળ ઈત ખેલત કઈ જાનવર, વન હોય, જંગલ હોય ત્યાં તો જાનવર હોય. મૃગ, મોર, વાંદર. મૃગ એટલે હરણ, મોર પક્ષીમાં આવ્યું, વાંદર એટલે હૂપ હૂપ કરતું અહીં સુધી આવી જાય છે. ક્યાંય સુધી નડિયાદ ચારે બાજુ સિટી છે તો અહીં સુધી વાંદર આવી જાય. આ ઝાડથી પેલી ઝાડ ને પેલી ઝાડથી પેલી ઝાડ. કઈ મુરગ તીતર લવાલ રે, કઈ વિધ કબૂતર. કઈક મુરગ, તીતર એ પક્ષીનું નામ છે. તીતરો કહે છે, તીતર. લવા, તો આ પ્રકારના મુરગ એટલે હરણ, મોર, વાંદરા, કુકડા, તીતર, લવા, કબૂતર, બધા પશુ પક્ષીઓ વિવિધ પ્રકારની ક્રીડા. કઈ વિધ કબૂતર, જંગલ હોય ત્યાં બધા પોતપોતાની ક્રીડા શરૂ થઈ જાય અવાજથી. મોર અહીં સુધી આવી જાય, કલા પણ કરે.
તો વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે. આ તો પરમધામ છે, કોઈ પશુ પક્ષીને કશાયનો ડર નથી. કઈ વિધ દેત ગુલાટિયા, વાંદરાનું કામ ગુલાટ મારવાનું. કઈ ઉલટે ટેढ़े ચલત, કઈ કૂદે ફાંદે, કૂદકો મારે, પલંગો મારે, ને કઈ ઉડે. તો આકાશ, મોર તો દોડે ખરો, ચાલે ખરો અને ઉડે ખરો જરૂર પડે. તો કેટલાક ઉડે છે, કેટલાક કૂદે છે. એમ પછી પક્ષીઓ પણ ઝઘડાય પણ કરે છે. કઈ વિધ ખેલ કરત, તો પરમધામ છે ધણીને રીઝવવા બધું જ કરે છે પશુ પક્ષીઓ. ત્રીજી ભોમ કીજો પડશાલ, ઓર બડો દરવાજે વિશાળ, ધીરે ધણી આવત હે ઉઠી પ્રાત, વન સિંચત અમૃત ઘાત. બધું બળ કોણ આપે છે? રાજ્ય મહારાજ દ્રષ્ટિમાંથી અમૃત એમને મળે છે. પશુ પક્ષી કા મુજરા લેવે, સુખ નજરો સબન કો દે. પશુ પક્ષીઓ મુજળ કરવા આવે છે અને પોતાની દ્રષ્ટિથી, પ્રેમ ભરી દ્રષ્ટિથી એમને પુષ્ટિ આપે છે. એક નાચે ગાવે સ્વર પૂરે, કોઈક નાચે છે, કોઈક ગાય છે. ગાય છે એટલે કે ભજન ગાય છે એવું નહીં. કોયલ ગાય તો કુહુ કુહુ, મોરલો ગાય ટેહુ ટેહુ, એ રીતે બુલબુલ ગાય. ઘણા પક્ષીઓનું મધુર અવાજ. અને પોપટ તો નકલ હોવું કરે આપણી. રામ રામ શીખવાડ્યું હોય તો રામ રામ બોલે. લોકો પોપટને પાંજરામાં પૂરી દે. પછી નૃત્ય પણ કરે. મોર નાચે તમે જોયું હશે, થન 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 થન. એક મોર બોલે એટલે બીજો બોલે, સ્વર પુરાવે. એક બોલત બાની રસાલ, એટલે મધુર વાણીથી બોલે કોઈક પક્ષી. નયે નયે રૂપ રંગ લયા વહી, તીન વિધ કહું ઇન હાલ, નવા નવા રૂપ રંગ. રંગય બદલે. કેટલાય કેટલાય પક્ષીઓ બે એક રંગ હોય, બે રંગ હોય. વરસાદ આવવાનો થાય તો રંગ બદલી નાખે. કેટલાય ખેડૂતો હોય તો પેલા જીવજંતુઓનો બદલાયેલો રંગ જુએ તો વરસાદ આવવાનો. ભેજવાળી આબોહવા થાય એટલે એનો રંગ બદલાઈ જાય. કાચિંડો છે દાખલા તરીકે. गिरगिट જેને કહે છે હિન્દીમાં, गिरगिट की तरह रंग बदलता है. તીન વિધ કહું ઇન હાલ, આ વર્ણન કેવી રીતે કરું? ઓર કહેતે કહું જાનવર, છોટે બડે કરે ખેલ. બીજા કેટલાય જાનવર નાના મોટા છે, એ જાત જાતના ખેલ કરે છે. એ ખુશાલી ખાવંદ કી, ધણીને પ્રસન્ન કરવા માટે, રાજજી મહારાજને પ્રસન્ન કરવા માટે.
રૂહો કરાવે તક કેલ. તો આ ધણીને પ્રસન્નતા માટે બ્રહ્માંગનાઓને આનંદિત કરવા એમની પાસે વિવિધ પ્રકારની ક્રીડાઓ કરાવે છે. એટલે રાજજી મહારાજ પ્રસન્ન થાય એવી ક્રીડા એ કરે છે. એટલે પોતાની અંગનાઓની શું ઈચ્છા છે એ જોઈને રાજજી મહારાજ એવી ક્રીડા એમની પાસે કરાવડાવે છે. રાજજી મહારાજ પણ 12,000 ને ખુશ રાખવા પ્રયત્નશીલ રહે છે. તો માણસ જોરુકા ગુલામ બને એમ શું નવાઈ. એ ખેલો ને ખાવંદ કે સબ વિધ કે સુખકાર. આ તો રાજજી મહારાજ રમકડા છે, બધી રીતે સુખ આપનાર. કોઈ વિદ્યા છીપી ના રહે, એની આવડત જેને હોય ને જે કલાકારી એ બધી કરી બતાવે, એ છુપીને રાખે. જાને ખેલ પાર, અને અનેક પ્રકારના ખેલ કરતા આવડે તેના પશુ પક્ષીઓને. જીત તલે 10 ખિડકિયા ઇત થેરું હે ઉતરત. તો રંગમહેલની પાછળનો જે ભાગ છે 150 મંદિર દૂર, 2 મંદિરોની વચ્ચેની દિવાલમાં 10 બારીઓ આવેલી છે. સખીઓની નીચે આવેલી સીડીઓમાંથી ઉતરીને નૂરબાગમાં ચાલી જાય છે. ફિરત ફેરઈને બનકો જબ કબુ આવે હકીત. જયારે રાજ્ય મહારાજ ત્યાં જાય ત્યારે આ સીડીઓ ઉતરીને નૂરબાગમાં ફરવા માટે જાય છે, આંટો મારવા માટે. ત્યારે શ્રી રાજજી ક્યારેક આ તરફ આવે ત્યારે આ ઉપવનમાં નૂરબાગમાં પણ પરિભ્રમણ કરે છે. કઈ વન હે ફૂલન કે ઇને બન કો નાહી સુમાર. તો કેટલાય વન છે ફૂલના, એને બન કો નાહી સુમાર. એ વનનો કોઈ પાર જ નથી, અપાર છે. કઈ ભાતે રંગ કઈ જુગતે, એમાં કેટલી વિવિધતા છે, કેટલી યુક્તિઓ છે. કઈ કાંગરીઓ કિનારે. આ ફૂલના ઉપવન બનેલા છે, બગીચા બનેલા છે જેનો કોઈ પાર નથી. એમાં વિવિધ પ્રકારના રંગ ખૂબીપૂર્વક પ્રસરેલા છે, અને એના કિનારા ઉપર કાંગરી હોય એવા ફૂલો પણ છે. હિસાબ નહીં ફૂલન કો હિસાબ ના ચિત્રમણ. આ ફૂલ બેશુમાર છે, ગણતરી કરાય એમ નથી, હિસાબ કરાય એવું નથી એનો. હિસાબના ચિત્રમણ. એમાં જે ચિત્રકારી છે એની કોઈ ગણતરી કરાય એમ નથી. હિસાબ નહીં ખુશ્બુ હોય કો, અને વિવિધ પ્રકારના ફૂલોની વિવિધ પ્રકારની સુગંધ, અપાર સુગંધ છે, એનોય માપ કઢાય એમ નથી. હિસાબના રંગ રોશન, અને તેજોમય પ્રકાશ જે છે, અને એમાં રંગીન પ્રકાશ છે, એનું પણ કોઈ તોલ માપ કઢાય એમ છે નહીં કે આટલું છે કે આ છે તે છે કે આ માપ છે. એટલે આનો કશું ક્યાસ કાઢી શકાય નહીં, બધું અપાર છે, અનંત છે.
कई मेवे फलन के, कई मेवे है फूल। अगर आई गई बात है कि कई मेवे फलन के, કેટલાક મેવા ફળ સ્વરૂપે છે, કઈ મેવે ફૂલ, કેટલાક મેવા ફૂલ સ્વરૂપે છે, જેમ સરગવાનું ફૂલ છે, વરસાડોળીનું ફૂલ છે, કંકોડાના શાક ભેગું એ બહુ સરસ લાગે. કઈ મેવે ડાર, પાત, ડાળી અને પાત એટલે પાંદડા, પાંદડા મેથી બધી ભાજીઓ પાતમાં આવી જાય. કઈ મેવે કંદમૂળ, કંદમૂળમાં બટાકા, શક્કરિયા વગેરે આવી જાય, સુરણ આવે. તો આ કેટલી પ્રકારના આ બધા મેવા છે. મેવા એટલે ખાદ્ય પદાર્થ. કઈ બન આગુ આય મિલ્યા, જો બન બડા કહિયત. તો આ બધા ઉપવનો આગળ જઈને બડાવનને મળી ગયા. બડાવન સુધી આ બધા ઉપવન કહેવાય. નાના વન હોય એ નાના વન જતા 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 બડાવન ની સાથે એનો ભેટો થઈ ગયો, એમાં જોડાઈ ગયા. ઊંચે વૃક્ષ અતિ સુંદર. બડાવન એને કહે છે કે જેના વૃક્ષો ખૂબ ઊંચા અને ખૂબ સુંદર, એટલે એનું નામ બડાવન, મોટું વન. ઊંચે વૃક્ષ અતિ સુંદર, જીત હિંડોલો હિંચત. અહીં પાછું એક નવું સુખ ઉમેર્યું, હિંડોળાનો. વડની ભડવાઈઓ નો હિંચકો બનાવીને ઝૂલતા માણસ ગુવાડિયાઓને તમે જોયા હશે. વડની ઊંચી ડાર હોય ત્યાંથી વડવાઈ નીચે લટકતી લટકતી છેક નીચે જમીન અડવા આવે. બે વડવાઈઓને ભેગી કરીને ગાંઠ મારી દે કે કપડું બાંધી દે અને પછી એની પર બેસીને હિંચકા ખાય. ઢોર ચરાવવા, ગાયો ચરાવવા, ભેંસો ચરાવવા આવ્યા હોય એ ગુવારિયાઓ એનો હિંડોળો બનાવે. તો એવી જ ત્યાં આગળ ઊંચા વૃક્ષ છે એટલે ત્યાં હિંડોળા છે. જીતી હિંડોળો હિંચત, ત્યાં બેસીને બ્રહ્માંગનાઓ પોતાના પ્રિયતમ સાથે હિંડોળા ખાય છે. આ ઝૂલાઓ ઉપર ઝૂલે છે. કઈ વૃક્ષ કઈ હિંડોલે, જુદી જુદી કઈ જીનસ. કઈ વૃક્ષ કઈ હિંડોલે, કેટલાય વૃક્ષો છે અને એમાં દરેક વૃક્ષમાં હિંડોળા એટલે કેટલાય હિંડોળા છે. એમાં વિવિધ પ્રકારના સુખો ત્યાં આગળ પ્રાપ્ત થાય છે. શ્યામાજી સાથજી, શ્યામરાજજી, શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ સુખ લેવે રસ પરસ. એ હિંચવાનું સુખ લે છે. દેખો, એક સખીને બેસાડે ને બીજી સખીને હિંચકો નાખે, પછી પેલી નો વાર આવે તો પેલી બેસી જાય, પેલી હિંચકો નાખે. એમ અરસ પરસ એકબીજાને હિંચકા નાખીને હિંચકા ખવડાવે છે અને પોતે પણ હિંચકા ખાય છે. તો રાજજી, શ્યામાજી, સાથજી, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં, આ બધું બરાબર છે. રાજજી મહારાજના બધી અંગનાઓ છે, 12,000 અંગનાઓ છે. શ્યામાજી, આતજી, રાજજી અને શ્યામાજીની સાથે 12,000 સુંદર સાથ. એ એકબીજાને હિંચકા ખવડાવી અને આનંદ કરાવે છે. પરસ્પર એકબીજાનો વારો.
તો આ સખીઓ ઝૂલતા ઝૂલતા પરસ્પર આનંદનો ખૂબ અનુભવ કરે છે. તો થઈ ગયા. कहूँ कहूँ लंबे हिंडोले, कहूँ तीन से बड़े तंत, कहूँ कहूँ छोटे बने कई जुदी जुदी जुगत. તો ક્યાંક ક્યાંક લાંબા હિંડોળા છે, ક્યાંક ક્યાંક ખૂબ લાંબા હિંડોળા છે, ક્યાંક ક્યાંક નાના હિંડોળા છે. એમ જુદી જુદી યુક્તિઓથી બનેલા હિંડોળા ત્યાં આગળ આવેલા છે. કહું કહું સેજ્યા હિંડોલે એટલે હિંચકા હિંચકા ઉપર સુવાની વ્યવસ્થા. સેજ્યા સૈયા પથારી. કહું હિંડોલે સિંહાસન, કેટલાક હિંડોળા એવા છે જે સિંહાસન આકારના ટેકો દઈને બેસી શકાય એવા સિંહાસન જેવા. કહું કહું ખડિયા છે ને ક્યાંક ક્યાંક તો ઉભા રહીને જ હિંચકો ખાઈ શકાય. ત્યાં ખેલ હો તો એવો ખેલ આ વનની અંદર થાય છે. એક સોએ હિંડોલે લેવહી, એક બેઠકે ચત. તો કોઈ સખી સુતા સુતા ચૂલામાં ઝીલે છે, તો બીજી બેસીને ઝૂલે છે. એક ઉઠે એક બેઠત, કોઈક ઊભી થઈને તો બીજી બેસીને ઝૂલે છે. જુગલ કેલ કરે તો આ રીતે આ સખીઓ જોડકા બનીને પણ આવી લીલા કરે છે. એક બેસે ને એક હિંચકો કાવડાવે. इन बन जिमी की रोशनी मावत नहीं आकाश. तो આ વન એને જો પ્રકાશ છે એ આકાશમાં સમાતો નથી. એને રોશન હિંડોલો હિંચત, અને આ પ્રકાશ પરમ તેજોમય હિંચકાઓ છે એમાં બધી સખીઓ હિંચે છે. ક્યાં કહું ખૂબી ખાસ, એની જે ખૂબી વિશેષતા છે એનું હું કેટલુંક વર્ણન કરું. કેવી રીતે વર્ણન કરી શકાય? इस तरफ चबूतरा धाम का आए मेरा बन ईत. તો રંગ ભવન થી ઉત્તર દિશા તરફ આવેલા લાલ ચબૂતરા સુધી આ બડા વન ફેલાયેલું છે. મહામત કહે ન કલે ક્યાં કર કરું સિપત. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ફરમાવે છે કે આ મનુષ્ય દેહની બુદ્ધિથી એની અનુપમ શોભાનું વર્ણન કેવી રીતે થાય? વર્ણન કરતા જાય છે પસ્તાતા જાય કે હું વર્ણન કરું છું પણ મારાથી એને વર્ણન કરવાના શબ્દો જ મારી પાસે નથી. દિવ્ય અનુભવ છે. તો સમાધિ અવસ્થામાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ આ દર્શન કરતા કરતા આ બ્રહ્મવાણી ઉતરેલી છે. ક્યાં કર કરું સિફત. આ અકલ મનુષ્ય દેહની તુચ્છ અકલ, એનાથી હું કેવી રીતે વર્ણન. તો પ્રકરણ 10 પૂરું થાય છે. છેલ્લી ચોપાઈ દોહરાઈ લઉં છું. આજનો સમય પૂરો થઈ ગયો છે. તો ઈસ તરફ ચબુતરા ધામ કા એ મેરા બનીત. શ્રી મહામતી કહે ન કલે ક્યાં કર કરું સિપત. ક્યાં કર કરું સિપત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ શ્રોતા સુંદર સાથને મારા કોટાન કોટી ચરણ સ્પર્શ પ્રણામ.
પ્રણામ પ્રણામ. સુંદર સાહેબજી. પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીને કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર શ્રી સાથને પ્રવીણભાઈને પણ કોટાન મારા કોટી પ્રણામ. કોટાન કોટી પ્રણામ. પ્રણામ.